આકાશમાંથી વરસી રહેલી આફતના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે ઊભા છે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક જે છે તે કીમ નદીના પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર જે છે તે પ્રભાવિત થયો છે। હાંસોટ પોલીસના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સ્થળ પર ઊભા રહી અને હાલ જે વાહનો છે તેને ધીમી ધારે જે છે તે પસાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બનશે ત્યારે જે વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડશે। સમગ્ર પરિસ્થિતિ છે તેના પર પોલીસ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ઉપરવાસમાંથી જે પાણીની આવક થઈ રહી છે તેના પગલે જે છે તે કીમ નદીના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે અને લોકો અને વાહન ચાલકો ખાસ કરીને મુશ્કેલી વેઠી રહ્યા છે। આપણી સાથે કેટલાક આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું। હાલ જે સમગ્ર હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, અત્યારે શું પરિસ્થિતિ? રાજ્યમાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ છે। દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં તેમજ મોટાભાગના શહેરો અને ગામડામાં વરસાદી પાણી ભરાયા છે। હાલ આપણે કીમ નદીના કિનારે ઊભા છે। કીમ ઉપરવાસના પાણીને લીધે કીમ નદી બંને કાંઠે વહી રહી છે, જેને લીધે હાંસોટના પાંજરોલી ઓભા આસરમા ગામે પાણી ભરાયા છે। આવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર અને તંત્ર કાલથી સજાગ છે અને એના માટે જરૂરી પગલાં પણ લીધા છે। જરૂરી બોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, લોકોની સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। હાલ પરિસ્થિતિ સ્થિર છે। જો હજુ વિકટ બનશે તો જરૂરી લોકોનું સ્થળાંતર કરી એમના માટે પાણી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે। તમને શું લાગે છે આ પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે વરસાદ ગઈકાલ રાતનો બંધ થયો છે એટલે થોડીક રાહત થઈ છે। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સતત પ્રશાસનના સંપર્કમાં છે અને જરૂરી જો કંઈ કામ હોય તો તરત જ દડી પણ આપી છે અને આવનારા દિવસમાં વરસાદ ઓછો થઈ જાય એવી હું તો પ્રભુને પ્રાર્થના કરું છું। એ રીતના જે કે વરસાદ ઓછો થાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।